બપોરનો ટાઈમ થયો, ઉઠા નથી લાગતા આજે બધે નીંદરમાં લાગે. રામ રામ. હા સીતારામ બેનું. હા આ જાગીને આવ્યા. આજે આપણો પ્રથમ મિલ્ક ડે છે. આજે સુદામાનો આપણી સ્થાપના જે સમયથી થઈ અને આજ દિન સુધીમાં આપણો પહેલો મિલ્ક ડે. આવું સરસ મજાની સંખ્યામાં આપ બધા આવ્યા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર. અહીંયા મંચ પર ઉપસ્થિત નિયામક મંડળ, મારા પિતાજી અને મારા ગુરુ બાબુભાઈ બોખીરિયા, આપ સૌને મારા વંદન. જ્યારે મને સુદામા ડેરીના ચેરમેન તરીકે નિયુક્તિ મળી ત્યારે જેવું સાગરભાઈએ કીધું, દૂધ વિશે મને બહુ માહિતી નહોતી, બટ એ બાબતને આજે 1 વર્ષ થઈ ગયું છે. ગયા ડિસેમ્બરમાં મારી નિયુક્તિ થઈ હતી. 1 વર્ષના અંદર જેમ આપણે માથું નાખીને ચોટલી બાંધીને ભણવા બેસવું પડે સ્કૂલ કોલેજમાં, એના જેવું ભણવા બેઠો. અમારા ટેકનિકલ સ્ટાફ, શ્રીકાંતભાઈ, ડિરેક્ટરશ્રીઓ ઘણા બધા આગળથી બધું જ્ઞાન મેળવીને મેં પોતાની જાતને એજ્યુકેટ કર્યો અને આપ સૌના અને સુદામાને વૃદ્ધિ થાય, આપણે આગળ વધી શકીએ એ દિશામાં પગલાં ભરવાનું ચાલુ કર્યું. આજે હું આપના સમક્ષ એક ચેરમેન તરીકે નહીં, બટ આપ જો એક પશુપાલક, એક ખેડૂત પુત્ર અને ખેડૂત તરીકે ઉભો રહીને વાત કરવા માગું છું. આપણા વિસ્તારમાં સહકાર વિભાગ છે ને થોડુંક પાછળ હાલે, તમે જુઓ તો. હવે આમ તો સૌરાષ્ટ્રના પાણીમાં થોડીક ગરમી વધારે, એટલે ઘણા બધા અનેક કારણોથી આપણે સહકારની જેવી રીતે સ્વીકારી અને સહકારી મોડેલ ઉપર હાલવું જોઈએ એવું આપણે થોડા હાલવામાં કચાશ રહી ગઈ છે. એટલે હું આપને પૂછવા માગું છું કે સહકારી માળખું કે આપણી સહકારી જે ડેરી હોય છે એનો અર્થ કે મતલબ જાણો છો આપ? હા કે ના? હોઈ ગયા પાછા લ્યો. ચા પીવડાવી ભાઈ બધાને? હા તો જો ઉઠવું પડે તમારે, આમ ન હાલે. ફાકી ખાવી અંદર રાખવાનું કારણ એ કે આ વ્યસન મુક્ત રહેવાય, આપણે જેટલો સમય રહેવાય એટલો સમય, કે બીડી, ફાકી, સિગરેટ છેટા રહેવાય એટલા માટે કાર્યક્રમ અંદર રહ્યો છે. તો આપ મને કહો કે સહકારી જે માળખું છે ને એ કોઈ એક વ્યક્તિ નથી. આજે હું એવું ન કહું કે સુદામા આપણી છે. એ જ રીતે ગામની ડેરી હોય ને એ ઉમેશભાઈની કે શિવમભાઈની કે ભરતભાઈની એની ડેરી ન હોય, ડેરી ગામની હોય. એટલે આપણે પહેલાં એ સમજવું પડે કે ડેરી કોઈ વ્યક્તિગત નથી, કોઈ વ્યક્તિ નથી, ડેરી ગામની ડેરી છે. અને ગામની ડેરી એટલે હોય કારણ કે ગામના સભાસદો જે હોય, લોકો, ખેડૂતો, પશુપાલકો, એ એને બનાવે. અને એ ડેરીની જો વૃદ્ધિ થાય તો આપણા પશુપાલકો અને ખેડૂતોની વૃદ્ધિ થાય. મને ઘણી વખત અમારા સ્ટાફ આવીને કહે કે સાહેબ આપણા વિસ્તારમાં હજી એવું માને છે કે સુદામા છે પ્રાઇવેટ છે અને અન્ય ડેરી બધી સરકારી ડેરી છે. બટ હું આપને એવું કહેવા માગું છું કે આ સુદામા સરકારી નથી, સહકારી છે, તમારી ડેરી છે. એટલે સુદામા તમે છો ને તમે સુદામા છો. એટલે આપણે એ સમજવું પડશે. ઘણી જગ્યાએ આપણે આજે એકને એક ગામના અંદર 2-3 ડેરી હોય તો કોઈ ઊંચો ભાવ આપતો હોય, કોઈ અલગ ભાવ આપતો હોય, તો આપણે ત્યાં જઈને દૂધ ભરાવતા હોઈએ છીએ. તો મારી આપ સૌને અપીલ છે, બહેનો આપને ખાસ, કારણ કે તમે એકવાર ધારો ને એ પછી છે ને એ ઓલા ત્રાંબાના પતરા ઉપર લખાઈ જાય એવું હોય કે એને કોઈ મિટાવી ન શકે. એટલે તમે ધારો કે સુદામામાં દૂધ ભરવું છે એટલે સુદામામાં દૂધ આવશે એવો મને વિશ્વાસ છે. જો પ્રાઇવેટ ડેરીવાળાના આપ જોશો દૂધના ભાવ ઉનાળામાં તમને ઘણા ઉપર આપશે, શિયાળામાં ઘણા ઓછા આપશે. તમે સરભર કરશો ને કે ઇન્સેન્ટિવ આપે એટલે ભાવ ફેર આપે, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપતા હોય તો આપણે એમાં મોહિત થઈ જાય, હલચાઈ જાય ને દૂધ ત્યાં ભરાવી દઈએ. બટ એમાં તમે જોશો તો આપણે ભાવ સરેરાશ વાર્ષિક ઓછા મળે. અમારા શ્રીકાંતભાઈ, પૂછડિયાભાઈ, આ બધા મારા આગળ આવીને કે સાહેબ માહી રોજ મારા ઉપર ઊભા હોય કે એના ભાવ ઉપર છે એટલે આપણે દૂધ નથી મળતું, આપણે આ પ્રોબ્લેમ આવે. એટલે અમે બેસીને એક નિર્ણય લીધો કે કોઈ પણ કાળે અને સંજોગે આપણે એનાથી ભાવમાં ઉપર રહેશું. તો એ ફરિયાદ બંધ થઈ ગઈ. ઉપર છે આપણે? કેટલા ઉપર છે? કોઈ 15 કે કોઈ 20 કે પાકું કરો. હા
આજથી લગન આપણે ક્યારે એના સમકક્ષ હોય તો પાછળ દેતા. આજે આપણે એનાથી 20 પૈસા અથવા 20 રૂપિયા કિલો ફેટે એનાથી આગળ છે. એટલે જે દૂધના ભાવની ફરિયાદો હતી એ આપણે કરી દીધી નાબૂદ. એટલે હવે એ બાનું નથી. જો આપણે સુદામામાં જેટલું દૂધ ભરાવશું ને એટલું આપણો સંઘ સક્ષમ થશે. સંઘ સક્ષમ થશે તો આપણે સક્ષમ થશું. ભાવફેરની બાબત છે તો એમાં પોલિસીના અંદર ઘણા બધા સુધારા કરવાના હતા, જે અમે કરી રહ્યા છે અને 1 જાન્યુઆરીથી એને રોલ પણ કરીશું બહાર, અમે આપના સમક્ષ મૂકીશું. આજે ભાવ ઊંચો આપવાનું કારણ એ છે કે કોઈ ગ્રાહક કે કોઈ પશુપાલક સુદામામાં 10 દિવસ દૂધ ભરાવે અને પછી ભરાવતો બંધ થઈ જાય તો પણ એને ઊંચા ભાવ મળે. એવું નથી કે 6 મહિના 8 મહિના દૂધ ભરાવે તો એને ભાવફેર મળે અથવા એને પ્રીમિયમ રેટ મળે. આજે દરેકે દરેક ગ્રાહકને અને સભાસદને જેટલી વખત દૂધ ભરાવવા આવે એટલી વખત એને ઊંચા ભાવ મળે, એવી આપણી પહેલ રહી છે અને એવી પહેલને આપણે જારી રાખીએ એવી આપતી અપેક્ષા છે મને. આપણા દૂધના ભાવ વિશે વાત કરીએ તો ગયા વર્ષે ડિસેમ્બરમાં અને આ વર્ષે ડિસેમ્બરમાં આપણે 55 રૂપિયા ઉપર છે. 55 રૂપિયા બોલવા માટે નાની સૂની વાત છે કે 55 રૂપિયા, બટ 55 રૂપિયાને જ્યારે આપણે દૂધ સંગ્રહિત કરીએ છીએ ને વ્યાપ સાથે જુઓ તમે તો ઘણો મોટો અંતર આવે. એટલે આપણા ખેડૂતોને પશુપાલકોને આ ઊંચા ભાવ મળે એ માટે અમે હંમેશા તત્પર અને એ દિશામાં આગળ ચાલવા માંગીએ છીએ. બેનો, હમણાં અશોકભાઈ આવ્યા હતા વિઝિટ કરવા માટે પોરબંદર, અઠવાડિયું થયું છે, જે મહેસાણા ડેરીના પણ ચેરમેન છે અને અમૂલ ફેડરેશનના પણ ચેરમેન છે. એ ખૂબ ખૂબ સરસ વાત કરીને ગયા આપણા પ્લાન્ટ વિશે, આપણું યંગ જે જવાન સંઘ છે એના વિશે વાત કરી. અને મને એમને એક સરસ મજાની વાત કરી કે અમારે ત્યાં મહેસાણામાં ખેતી કરે પણ ખેતી નાની નાની હોય છે એ લોકોને, કોઈની 2 વીઘાની 3 વીઘાની 4 વીઘાની. તો એમને મને એક બેનનું સારું નામ આપ્યું. શું નામ છે ભગવતીબેન, જે 1 કરોડ રૂપિયાનો વેપાર કરે છે ત્યાં સહયોગ ડેરીમાં મહેસાણામાં? એ અશોકભાઈ મને બેનનું નામ આપ્યું હતું. એમને વીઘા એકની ખેતી છે, બટ એ પશુપાલન એટલું સરસ રીતે કરે છે કે એમના 2 છોકરાઓને એમને ભણાવીને અમેરિકા મોકલા અને વર્ષે 1 કરોડનો દૂધનો વ્યાપાર કરે છે. તો આપણી તો એટલી મોટી મોટી ખેતી, કોઈની અહીંયા નાની ખેતી છે? 1-2 વીઘાની ખેતી છે કોઈની? આપણા વિસ્તારમાં જ નથી. તો જો એ લોકો 1-2 વીઘાની ખેતીમાં પણ 1 કરોડનો દૂધનો વ્યાપાર કરી શકતા હોય તો એમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. તે દિવસે મેં નિર્ણય લીધો અને ભગવતીબેનને કીધું કે મારી માતાઓને અને બહેનોને મહેસાણા લઈ જાઓ. મહેસાણા લઈ જાઓ, એ લોકોને મોડલ તબેલા બતાવો, એ લોકોની ફેક્ટરી બતાવો. અને ભગવતીબેને કીધું કે અમે દર્શન કરતા હોય તો કહો એ તમે કરતા આવો. તો અંબાજી કે માઉન્ટ આબુ કે તમારે એક સરસ મજાનું નાનું વેકેશન થઈ જાય, દર્શન થઈ જાય અને ઘણું બધું શીખીને પાછું આવવા મળે. હવે દૂધનો જે આપણે વ્યાપ વધારવો છે તો એમને તો નહીં વધે. પૂછડાભાઈએ વાત કરી, સેક્સ સોર્ટેડ સિમેન્ટની વાત કરી. તો આપણે ઘણા બધા જેમ ફોટો બતાવીને આ કરી જાય છે ઇન્સેમિનેશન, તમારે કહેવાય કે જે બીજદાન કરી જાય, તો આપણે એમાંથી બહાર આવવું પડશે. આપણે ડૉક્ટરમાં, એઆઈ વર્કરમાં, અસિસ્ટન્ટમાં અંતર સમજવા પડશે. સફેદ કોટ પહેરીને આવે ને ડૉક્ટર ન કહેવાય, ખાખી કપડામાં પોલીસવાળો ન કહેવાય બધાને. સફેદ કપડામાં આસિસ્ટન્ટે પૂછવું પડે કે ભાઈ તમે કોણ છો, તમે શું ભણ્યા છો? કારણ કે પશુઓ છે એ આપણા ઘરને દૂધ પણ આપે છે, આપણી આવક પણ આપે છે. એટલે એક રીતે એ આપણા પરિવારનો ભાગ કહેવાય. અને જો આપણા પરિવારનો ભાગ હોય તો એની દેખરેખ કરવી પણ આપણી પૂર્ણ રીતે જવાબદારીમાં આવે. આપણું બાળક બીમાર હોય, મા બીમાર હોય, બેન બીમાર હોય તો આપણે કેવું ડૉક્ટર આગળ જાય? કોઈ પણ બીજાને કમ્પાઉન્ડર હોય, અસિસ્ટન્ટ હોય, નથી બતાવતા. ડૉક્ટરને કેમ બતાવીએ? કે સારી સારવાર મળે, સારું ધ્યાન રખાય એનું. તો એ જ રીતે સુદામાની આ જે વેટરનરી ટીમ તૈયાર છે એ આપના ઘરે એકદમ વ્યાજબી દરે આવે છે, આપને ત્યાં એ સેવા આપે છે. અને સાથે સાથે જો સુદામા થકી આપ બીજદાન કરાવશો સેક્સ સોર્ટેડ સિમેન્ટનું, તો ડૉક્ટરની વિઝિટ 2 તમારે ત્યાં કોમ્પ્લિમેન્ટરી રહેશે. કે જે સમયમાં ગર્ભ ધારણ કરે પશુ તો એના એ સમયના અંદર ડૉક્ટર 2 વખત તમારે ત્યાં વિના ચાર્જ વિઝિટ પણ કરી જશે. એની તબિયત ચેક કરવા માટે, એને સપ્લિમેન્ટેશન કે આપવાનું તો એ આપી જશે. અને જેમ વાત કરી કે આપણી પોતાની એક લેબોરેટરી પણ ડેવલપ કરવામાં આવે, તો લેબોરેટરી આપ સૌની છે. જુનાગઢ કોઈ પ્રાઇવેટમાં અથવા કોઈ સરકારીમાં એ રિપોર્ટ કરાવવા જાય એના કરતાં આપણા ઘર આંગણે રિપોર્ટ થાય કે આ લોહી લઈ ગયા અને 2 કલાકમાં રિપોર્ટ આવી જાય, 2 દિવસ ને 2 કલાકમાં સારવારમાં બહુ અંતર પડી જાય. તો આપને આ સેવા આપણા ઘર આંગણે આપણે લઈ આવ્યા છે. સાથે સાથે તમારા પશુઓના એક્સરે પણ ત્યાં આવીને પડી જાય એના માટે એક્સરે મશીન પણ આપણી સંસ્થામાં હવે આવી ગયું છે.
તો આ બધી સુવિધાઓનો આપણે લાભ લેવો જોઈએ અને આપના અંદર આપણે અવેરનેસ હોવી જોઈએ કે આપણે આ સુદામાના સભાસદો છે અને અમારો હક છે, આ તમારો હક છે કે સુદામાને ફોન કરો, અમને બીજદાન માટે માણસ મોકલો, ડૉક્ટર મોકલો, અમારા પશુ બીમાર પડ્યા છે ડૉક્ટર મોકલો, એક્સરે કરાવો છે ડૉક્ટર મોકલો, આપણે હકથી માંગો આ બધી વસ્તુ, આપણો હક છે. સાથે આપણા જે પશુઓ છે જેમ ખોળની અને વાત કરી તો અમૂલ દાણ જે છે બેલેન્સ્ડ ફીડ છે. તો બેલેન્સ ફીડ એટલે કે જેના અંદર તમારે બધા એને ન્યુટ્રિશન મળી રહે, મિનરલ મળી રહે, ટ્રેસ મિનરલ મળી રહે. પહેલાં જે ડૉક્ટરે વાત કરી પૂછાડે સાહેબે કે આ પ્રોબ્લેમ દૂધ ઓછું થાય કે અનેક બીજા પ્રોબ્લેમો ખાય નહીં, તો આ તમને 2 મહિના કે 1 મહિના પૂરતા પ્રોબ્લેમ આવશે. એના પછી આપનો દૂધનો પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી વધશે અને પશુઓ પણ તમારે લાંબા ઝાઝા વેતર તમે પશુઓ આગળથી લઈ શકશો. એને ચોખ્ખું પાણી, આપણે જે કહીએ ને કે પાણી પીવડાવો આપણે 2 વાર કે 3 વાર કે તમે ઢોરને તમારે પાણી એ કરો, તો એ સિસ્ટમને આપણે બદલવાની જરૂર છે. દૂધ ક્યાંથી બને? દૂધમાં મુખ્ય વધુમાં વધુ વસ્તુ શું હોય? પાણી હોય ને, પછી ફેટ ને પછી SNF. તો પાણીમાંથી જે વસ્તુ બને છે એને તમે દીમાં 1 કે 2 વાર પાણી આપો અને એમાં પછી આપણે દોતા હોય 4 લીટર 5 લીટર પાણી એ આપણે આપતું હોય, પછી એને શરીરને હલાવવાનું હોય. એટલે આપણે જે પાણીએ કરવાની પદ્ધતિની જગ્યાએ એને પાણી સતત મળી રહે 24 કલાક, એને જ્યારે પીવું હોય ત્યારે પીએ એવી વ્યવસ્થા ગોઠવો તો તમારું દૂધ પણ વધશે. પશુઓને આપણે ટૂંકી હાકરે બાંધી રાખીએ કે દોરીએ બાંધીએ, આ બધાને લીધે પશુઓની જે માનસિક જે કન્ડિશન હોય ને એ નબળી થાય. આપણે વ્યક્તિ તરીકે બહેનો ભાઈઓ કરતાં તો ભાઈ તો સ્પ્લેન્ડરને કિક મારીને ગામમાં આંટો મારી આવે, બહેનો વધુ સમજી શકે. અને મને ખબર છે કે વાડીમાં આખો દી રહેતા હોય અથવા તો એક રૂમના અંદર રહેતા હોય અને બહાર બહુ આવ જાવ ન કરતા હોય તો માનસિક રીતે આપણે થોડાક અતંદુરસ્ત રહે ને. ઈચ્છા તો થાય ને કે બહાર જઈએ, હરીએ ફરીએ, ખાવા જઈએ. તો એ જ રીતે પશુઓની ડિમાન્ડ આપણા જેટલી ન હોય, એની ડિમાન્ડ ઓછી હોય, નાની નાની ડિમાન્ડ હોય. એ લોકોને પશુઓને તમે થોડીક, આપણે પહેલાં જેમ ચરવા જતા કે ભાઈ ચરાવવા મોકલી દે, એટલે એક ભાઈ હોય એ ગામમાં બધે પશુઓને ચરાવે. ચરવાથી બીજો કોઈ ફાયદો નહોતો, એને મિનરલવાળું ખોરાક મળે ચરતા, એના પગ મોકરાય, એ હરે ફરે, એટલે એ પ્રફુલ્લિત રહે મનથી, અને મનથી પ્રફુલ્લિત જે પશુ હોય એ દૂધ પણ વધારે આપે. આપણે આજે બાંધી રાખીએ છીએ પશુઓને અને ખીલો ફેરવીએ, અહીંયા બાંધ્યું હોય, સાંજ થાય તો વાં ફેરવું હોય, વાં તે 20-25 ફૂટના દાયરામાં ખીલા ફરતા હોય, એમાં પશુઓ મનથી બીમાર રહે. એટલે જો બને આપણે એટલી મોટી વાડી હોય તો થોડોક મોટો વાળો કરી દઈએ, 20x20નો કે 30x30 ફૂટનો વાળો કરી અને એમાં તમે છૂટા રાખો તો એ તમારું પશુ પણ પ્રફુલ્લિત રહેશે ને દૂધ પણ વધશે. એટલે એમાં થોડુંક આપ સૌને મારી વિનંતી છે ને અપીલ છે કે આ થોડું કરજો. એ આપણા દૂધ પ્રોવાઈડ કરે, આપણે આવક આપે છે તો એનું ધ્યાન રાખવું આપણી જવાબદારી ના આવે. આના સાથે સાથે સુદામામાં આપણે રોજ નવા પગલાં ડગલાં ભરીએ છીએ. આપણા કુતિયાણા પ્લાન્ટ ખાતે હવે આપણે આવતા વર્ષે પનીર પ્લાન્ટ પણ ચાલુ કરીશું, જેની કેપેસિટી 25 ટન છે, બરાબર ને શ્રીકાંતભાઈ? 2 ટન પ્રતિદિન, એટલે મહિનાનું 60 ટનનું આપણે પનીર બનાવશું. અને પનીરના અંદર દૂધ વધારે જોઈએ, વધારે દૂધમાં ઓછું પનીર નીકળે. 18% ઈલ્ડ આવે, 18% ઈલ્ડ આવે ને. એટલે તમે 100 ml દૂધ લો તો તમને એમાંથી, એટલે 100 ગ્રામ દૂધ હોય તો 18 ગ્રામ તમને એમાંથી પનીર મળે. તો આપણે દૂધની પણ ખપત વધશે, તો તમે જેટલું વધારે દૂધ ભરાવશો એટલે દૂધના ભાવ તમને ઊંચા આપી શકશું. દૂધના ભાવ આપણે ઊંચા આપીએ તો તમે વધુ આજે રાજી થઈને દૂધ ભરાવાના. પનીર બનશે, નફો થશે, અમૂલના નામથી જાય. એટલે આપણે સુદામા તો સંઘનું નામ છે, પણ આપણે પેકિંગ બધું અમૂલ માટે કરીએ. આજે આપણું જે બફેલો એટલે ભેંસના દૂધનું ઘી છે એ ખાલી ભારતમાં નથી વેચાતું. પોરબંદર કુતિયાણામાં બનેલું ભેંસનું ઘી આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઝામ્બિયા આટલા બધા દેશોમાં અહીંયાથી એક્સપોર્ટ થાય છે. તો એ આપ સૌના ઘરેથી આવેલું દૂધ, એ દૂધ પ્રોસેસ થઈને ઘી આંતરરાષ્ટ્રીય સ્તરે જાય. તો આ તાળીઓ મારે તમારા માટે વગાડવી પડે. અને અહીંયા આવ્યા છો તો કંઈક તો હું તમારા આગળ વચન લઈને તમને જવા દે, બાકી બાપ દરવાજો બંધ કરી દેવો પડશે મારે. મને તમારે વચન આપવું પડશે
કે આપણે પ્રાઇવેટ ડેરીઓમાં દૂધ ભરાવાનું બંધ કરશું, આપણે આપણું જે માળખું છે, આપણું ઘર છે, આપણું સુદામા છે, એમાં દૂધ ભરાવીએ. અને ઘણી ઘણી નાની મોટી તકલીફો તો પડવાની છે. બાળક સ્કૂલમાં જતું હોય તો બધા સબ્જેક્ટ કે બધા વિષય ન આવડતા હોય, કદાચ ગણિતમાં કાચું હોય તો સાયન્સમાં હોશિયાર હોય, સાયન્સમાં કાચું હોય તો ઇંગ્લિશમાં હોશિયાર હોય. તો અમારી નિયામક મંડળની પણ ક્યાંક ક્યાંક નાની મોટી ખામીઓ રહેતી હોય તો અમારું ધ્યાન દોરજો. આપણે એ દિશામાં આગળ વધશું, સુધારો કરશું. કારણ કે આપ સૌના સુઝાવોથી, આજે આપ સૌનો સુઝાવ હોય કે માહી કરતાં ભાવ ઉપર રહેવા જોઈએ, તો રહે છે? હા કે ના? તો જો રહેતા હોય તો સાંભળીએ છીએ, સાંભળીને અમે પરિવર્તન લઈ આવીએ છીએ. તો આપ સૌના જે સુઝાવ હોય અમારા સુધી પહોંચાડો, આપણે એને એ પરિવર્તન લાવશું, આપ સૌ સુધી પાછું પહોંચાડીશું. એટલે હવેથી મને વચન તમે આપશો ને કે વધુમાં વધુ દૂધ આવશે એ સુદામામાં આવશે. પાકું? હું દરેક મંડળીની ડેટા જોઉં છું બેઠો બેઠો રોજ. મારા પર બીજું કંઈ કામ નહોતું સવારે. આ બધા પણ કહે કે સાહેબ સવારે આવીને બે જાય ઓફિસમાં અને એક એક આંકડા જોવે. હવે આપણા સહકાર મંત્રી શ્રી કેન્દ્રના અમિતભાઈ શાહ સાહેબનું એક વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ. હવે સહકારથી સમૃદ્ધિના અંદર અલગ અલગ પ્રોગ્રામો કરેલા છે, જેના અંદર ઓનલાઈન બેન્કિંગ આવેલું છે. અને હું સમજી શકું છું, મને ઓનલાઈન બેન્કિંગ તમારા ન્યા વાડ ઊભા થઈ ગયા બધાના, બરાબર? હું સમજુ છું. આજે આપણે એ કરવું પડે એમ છે ને કરવું જોઈએ. કારણ કે એક બાળક નાનું હોય, જ્યારે એને દાંત આવતો હોય ત્યારે કજિયા કરે ને ઘરમાં, કરે કે ન કરે? રોવે, તાવ આવે, બધું કરે. પણ આપણે એમાંથી બહાર આવીએ ને કે એ પ્રક્રિયા છે, એ થવાનું છે, એ થવું જ જોઈએ. દાંત આવશે તો કાલે એ ખોરાક ચાવશે ને ચાવશે તો એને પોષણ મળશે. તો આજે બેન્કિંગમાં આપણે શિફ્ટિંગ કરીએ છીએ, સહકારી બેંકમાં આવે છે, ઓનલાઈન બેન્કિંગ કરીએ. દાંત આવવા જેવી પ્રક્રિયા છે. તમને તાવ આવશે ને અમને તાવ આવશે, તમને દુઃખ થશે ને અમને દુઃખ થશે. બટ આપણે કરવું પડે એમ છે, કારણ કે આગળ જતાના ફાયદા અનેક ગણા છે. ઘણી જગ્યાએ મંડળીઓની ખામી છે, ઘણી જગ્યાએ સભાસદો નથી માનતા, ઘણી જગ્યાએ બેંકવાળાની પ્રોબ્લેમ છે. તો જો આપણે સાથે મળીને પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યૂડ સાથે વધીએ, ના તો પ્રોબ્લેમ ક્રિએટ કરવાની, તો આ આપણે ઉદ્દેશ્ય છે જલ્દી પૂર્ણ કરી શકીએ. અને પૂર્ણ થાય તો એને ફાયદા મળશે. જો તમારો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો હશે ને તો તમારો સ્કોર ઓનલાઈન બેંકમાં બતાવે, ઓનલાઈનમાં બેંકમાં બતાવે તો તમે લોન લેવાના પાત્ર પણ થાવ. કે આવક કોઈ વ્યક્તિની થાય છે તો સરકાર કે બેંક એ તમારી આવક કયા ધોરણે નક્કી કરે? તમારા ખાતામાં રૂપિયા હોય તો, રોકડા તો એના પાસે રેકોર્ડ છે જ નહીં. રોકડા 1 લાખ હોય કે 1 રૂપિયો હોય કે 10,000 હોય, સરકાર આગળ તો કે રહેવાનો જ નથી, બેંક આગળ તો આંકડા રહેવાના જ નથી. બંડલી રોકડા ઉપાડીને આપી દે તો રેકોર્ડ નથી રહેવાનો ને. તો ઓફિશિયલ રેકોર્ડ ક્યાં રહેવાનો? ખાતામાં. તો આજે મારી માતાઓના, બહેનોના, ભાઈઓના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા પડે તો એની આવક ગણાય. ઇન્કમ ટેક્સમાં તમે ફાઇલિંગ કરી શકો. જો ફાઇલિંગ કરો તો જ્યારે તમે બેંકમાં આગળ જતાં કોઈ લોન માટે અપ્લાય કરો, વાહન માટે અપ્લાય કરો, અથવા અનેક પ્રકારની લોનો હોય તો અવેલેબલ છે, તો એમાંય સ્કોર બોલે કે આની આટલી આવક છે તો આ આટલી લોન લેવાના પાત્ર બને છે. તો ઘણી બધી વસ્તુઓ આગળ ભવિષ્યમાં આવતી જશે, આવશે. તો આપ સૌને વિનંતી છે, અત્યારે થોડુંક માઠું અને કાઠું લાગશે, બટ અમને સહકાર આપો. આપણે સહકારી સંસ્થા છે તો એ દિશામાં આગળ વધીએ. હવે મને એની બાબતે આપ સૌ સહકાર આપશો? આમાં હા કરવા માટે હા. અમને ધોકા પડે, તમે હા પાડો જોરથી. તમે અમારો કાર્યક્રમ ઘણો લાંબો ચાલ્યો આજે. આપ બધા શાંતિથી બેસીને સાંભળો, મને સાંભળો, બધાને સાંભળ્યા, તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે વિરમુના પહેલાં અમે એવું નક્કી કર્યું છે કે અમારે ગામડા દીઠ અમૂલ પાર્લર આપવા છે. અમૂલના પાર્લરો ગામડાઓમાં આપવા છે. તો જેને રસ હોય એ લોકો અહીંયા પૂછડિયા સાહેબ હોય, અથવા તો શ્રીકાંત સાહેબ હોય, અથવા આપણે સુપરવાઇઝરો હોય, એને વાત કરજો. આપના ગામમાં આપને અમૂલનું પાર્લર કરી આપવામાં મદદ કરશું અને લાઇસન્સ લેવામાં બધી રીતે મદદ કરશું. તો ગામમાં આપને એક વ્યવસાયની એક નવી એક બારી ખુલે. તો કોને કોને રસ છે? ગામમાં કોઈ રસ છે કરવાનો અમૂલ પાર્લર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો મને યાદ દેખાઈ ગયા. બેનો તમારે નથી કરવો? આ બધાને રૂપિયા ન દેવાય કમાઈને, આપણે કામ આવે.
હા ઠીક સાહેબ, આ બધાને ખાસ આપ બધા આ કાર્યક્રમ પછી આવજો અને મળી લેજો. આપના ગામમાં અમૂલ પાર્લર કરાવવાની જવાબદારી મારી. આપ બધા સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર.